રાજકોટમાં તહેવારો દરમિયાન વાતાવરણમાં સતત થતા બદલાવને કારણે રોગચાળો વકર્યો છે, જેમાં પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો નોંધાયો છે। પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા 2 સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા લાંબી કતારો જોવા મળી રહી છે। હાલ રોગોના 2897 કેસ નોંધાયા છે। મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 8 કેસ તેમજ મેલેરિયાનો 1 કેસ નોંધાયો હતો। તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે પાણીજન્ય રોગચાળો રોકવા ક્લોરિનેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। મેલેરિયાના 2 સપ્તાહમાં મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી, જ્યારે ચિકનગુનિયાના પણ કોઈ કેસ નોંધાયેલા નથી। ઉપરાંત ડેન્ગ્યુના જે છે એ કુલ જે છે 8 કેસ ગત 2 સપ્તાહો દરમિયાન નોંધાયેલા છે। શરદી ઉધરસના 1412 જેટલા 15 દિવસમાં કેસ નોંધાયેલા છે। સામાન્ય તાવના જે છે એ કુલ 15 દિવસમાં 1291 કેસ નોંધાયેલા છે। 2 સપ્તાહમાં જોવા જઈએ તો 185 જેટલા ઝાડા ઉલટીના કેસ, સાથે સાથે 15 દિવસમાં જે છે કુલ એક જે કેસ જે છે એ ટાઇફોઇડનો અને સાથે સાથે કુલ જે છે 4 કેસ જે છે નોંધાયેલા છે કમળાના। મુખ્યત્વે લોકોની ફૂડ હેબિટ અને બહારનો ખોરાક જે છે આમાં મુખ્ય ભાગ ભજવે છે। આ ઉપરાંત હજી આગામી દિવસોમાં હાલ જે છે એ મિશ્ર ઋતુનું પ્રમાણ જે છે જોવાની શક્યતા હજી 2-3 દિવસ સુધી રહેલી છે। માવઠાની સાથે સાથે મચ્છરજન્ય ઉપરાંત જે છે વાયરલ ઇન્ફેક્શનના કેસો જે છે વધવાની પણ શક્યતા નોંધાયેલી છે।